છે। આજે આપણે મહેસાણાની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવી ગયા છીએ। તેનું નામ એક્ઝોટિકા સેકન્ડરી સ્કૂલ છે। આ શાળામાં અનોખી રીતે ભાર વિનાનું ભણતર શીખવાડવામાં આવે છે। તો તે વિશે માહિતી આપણે અહીંના વિદ્યાર્થીઓ પાસે મેળવીએ અને શિક્ષકોને પણ પૂછીએ। હવે આપણે આવી ગયા છીએ 9th એના ક્લાસમાં। તો અહીંયાના વિદ્યાર્થીઓને પૂછીએ કે તમે આ સ્કૂલની વિશેષતાઓ વિશે શું જણાવવા માંગો છો? તારું નામ શું છે? મારું નામ રુદ્ર છે। આપણી શાળામાં કેટલા ધોરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે? અમારી શાળામાં KG 1 થી ધોરણ 12 સાયન્સ સુધી તેમજ બચપનનો પણ અભ્યાસ કરવામાં આવે છે। તમારી શાળામાં સહઅભ્યાસની સાથે બીજું શું કરાવવામાં આવે છે? અમારી શાળામાં સહ અભ્યાસ સાથે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને બીજી ભરતનાટ્યમ જેવી અનેક સ્પર્ધાઓ કરવામાં આવે છે। તારું નામ શું છે? દિયા। તમારી શાળાની શું વિશેષતા છે? અમારે શાળામાં અનેક વિશેષતાઓ છે, જેમ કે એવી રૂમ, હોલ, દરેક ક્લાસમાં ફર્નિચર અને AC અને અમારી શાળામાં મોટું પ્લેગ્રાઉન્ડ પણ છે। હવે આપણે જાણીએ બીજા ક્લાસના વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની વિશેષતા। હવે આપણે આવી ગયા છીએ 9th B ના ક્લાસમાં। તો અહીંયાના વિદ્યાર્થીઓ જોડે આપણે અન્ય પ્રવૃત્તિ વિશે જાણીશું। શું નામ છે તારું? મારું નામ ધ્રુવ છે। આપણી શાળામાં બીજી શિક્ષણ સિવાયની કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? અમારી શાળામાં શિક્ષણ ઉપરાંત બીજી સ્વ બચાવ માટે કરાટે કોચિંગ, ડાન્સ, ભરતનાટ્યમ, ફૂટબોલ, સ્કેટિંગ, ક્રિકેટ, સમર ગેમ જેવી અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। હવે આપણે જાણી લીધું કે આ સ્કૂલમાં શિક્ષણ સિવાયની બીજી અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને હવે આપણે જાણીશું બીજા વિદ્યાર્થી પાસે કે શું આપણી આ શાળામાં બીજા કોઈ સમાજ અંગેની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે? હા, સ્વચ્છતાની રેલી, જળ સંચય વિશે માહિતગાર કરવામાં આવે છે। પર્યાવરણથી દેશને બચાવો અને પ્લાસ્ટિકથી દેશને બચાવો, જેમાં ચાલુ વર્ષે 73મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાધનપુર રોડની તમામ સોસાયટીઓમાં જઈને લોકોને જાગૃત કરી દેશપ્રેમની ભાવના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। POPની મૂર્તિની જગ્યાએ માટીની ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે તે જ અમારો આગ્રહ છે। હવે આપણે બંને વિદ્યાર્થીઓ પાસેથી જાણી લીધું કે શિક્ષણ પ્રવૃત્તિઓ સાથે અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ આ શાળામાં કરાવવામાં આવે છે। નાઇન્થ એના વિદ્યાર્થીઓ પાસે વાત કર્યા પછી હવે આપણને ભૌતિક સુવિધાઓ વિશે જાણવા માટે 10thના વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। તો હવે આપણે એક વિદ્યાર્થીને આ ભૌતિક સુવિધાઓ વિશેનો પ્રશ્ન પૂછીશું। તારું નામ શું છે? મારું નામ પટેલ જયેશ અશોકભાઈ છે। આ શાળામાં બીજી અન્ય કઈ ભૌતિક સુવિધાઓ છે? અમારી સ્કૂલમાં AC થી સજ્જ એવી રૂમ, ક્લાસરૂમમાં ફર્નિચર તેમજ અદ્યતન સુવિધાઓ, વિજ્ઞાનના વિવિધ પ્રયોગો માટે બાયોલોજી, કેમેસ્ટ્રી તેમજ ફિઝિક્સની લેબો, રમતના સાધનો અને તેમજ વિવિધ સાધનો છે। હવે આપણે આ વિદ્યાર્થી પાસે જાણી લીધું કે આ સ્કૂલમાં અદ્યતન ટેકનોલોજીની ભૌતિક સુવિધાઓ છે, જેવી કે કેમેરાથી સજ્જ ક્લાસરૂમ, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ વગેરે। હવે આપણે આ સ્કૂલની થોડી હેલ્થ વિશેની પણ માહિતી મેળવીશું। તારું નામ શું છે? મારું નામ પટેલ નિરાલી દીપક કુમાર છે। તમારી શાળામાં હેલ્થ વિશેની શું ધ્યાન રાખવામાં આવે છે? અમારી શાળામાં અમને સવારે વહેલા ઉઠીને ઘરે પણ યોગ અને મેડિટેશન કરવાની આદત પાડવામાં આવી છે। મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે। નાસ્તા માટે કોઈ પણ પ્રકારના બહારના ફૂડ પેકેટ એલાઉડ નથી। અમને ઘરે બનાવેલા નાસ્તાની જ પરવાનગી આપવામાં આવી છે અને કોઈ પણ તકલીફ હોય તો શાળામાંથી પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે। આપણે જાણી લીધું કે આ સ્કૂલમાં ભૌતિક સુવિધાઓની સાથે સાથે દરેક બાળકના હેલ્થ વિશે પણ ધ્યાન રાખવામાં આવે છે, જેવી કે આ સ્કૂલમાં પડીકા અને અન્ય જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। તેમજ દરેક બાળકને સવારે વહેલા ઉઠી ધ્યાન, અન્ય કસરતો વગેરે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે।
ભૌતિક સુવિધાઓ અને હેલ્થ માટેની અન્ય સુવિધાઓથી સજ્જ છે. તો હવે બીજા અન્ય વિદ્યાર્થીઓ પાસે જાણીશું કે શું આ શાળામાં વધુ ભણતરને વધુ સારું બનાવવા માટે કોઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. હા, પટેલ ધર્મી સંજયભાઈ. શું તમારી શાળામાં આ ભણતરને વધુ સારું બનાવવા માટે કોઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે? હા, અમારી સ્કૂલમાં સંચાલક તેમજ શિક્ષકગણ વિવિધ મેમરી પ્લાન, ભવિષ્યનું ગોલ સેટિંગ, વધુ પરીક્ષામાં કેવી રીતે વધુ ગુણ મેળવવા, સ્ટડી પ્લાનિંગ, હાર્ડવર્કને બદલે સ્માર્ટ વર્ક કરવામાં, ફાસ્ટ રીડિંગ અને ફાસ્ટ રાઇટિંગ કરતા શીખવાડે છે. અહીં અમને ફરિયાદ નહીં પણ ફરીવાર યાદ કરતા શીખવાડે છે. આપણે આ વિદ્યાર્થી પાસે જાણ્યું કે શિક્ષકો અને આ સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલો વગેરે દ્વારા બાળકોને વધુ સારું અભ્યાસ માટે મોટિવેશન આપવામાં આવે છે. તો હવે આપણે બીજી વિદ્યાર્થી પાસેથી જાણીશું કે તમારી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ કઈ છે. મારી શાળાની શિક્ષણ પદ્ધતિમાં ભાર વિનાનું ભણતર અને શારીરિક જ્ઞાન આપવામાં આવે છે. આ શાળામાં એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી શારીરિક ભાર અને આર્થિક ભાર વિના તેમજ ગોખણપટ્ટી વિના સરળ અને વાસ્તવિક જ્ઞાન આપવામાં આવે છે. હવે આ વિદ્યાર્થી દ્વારા પણ આપણે જાણ્યું કે આ શાળામાં ગોખણપટ્ટી વિના સરસ આવડે યાદ રહે તેવું શિક્ષણ આપવામાં આવે છે અને આ સિવાય શારીરિક અને આર્થિક શ્રમ ન પહોંચે તે રીતે ઓછી મહેનતે વધુ ભણતર શીખવાડવામાં આવે છે. આપણે વિદ્યાર્થીઓ પાસે જાણ્યું કે કેવી કેવી ભૌતિક સુવિધાઓ, પછી સ્વાસ્થ્ય માટેની વિવિધ જાળવણી અને અન્ય શિક્ષણ પદ્ધતિઓ સરસ છે તે બાબતે આપણે જાણી લીધું. પણ હવે આપણે આ અન્ય વિદ્યાર્થીઓ સાથે જાણીશું કે કન્યા કેળવણી અને કન્યા જાળવણી માટે કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તારું નામ શું? કિંજલ લક્ષ્મણજી ઠાકોર. તમારી શાળામાં કન્યા કેળવણી માટે અન્ય કોઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે? હા, મારી શાળામાં કન્યા કેળવણીઓ માટે તેમના શારીરિક અને માનસિક અન્યાય સામે જાગૃતિ લાવવા માટે તેમને પોસ્કો આંદોલન દ્વારા માહિતગાર કરવામાં આવે છે. હવે આ વિદ્યાર્થીની પાસે આપણે જાણી લીધું કે અહીંની વિદ્યાર્થીઓને પણ બહુ ખ્યાલ રાખવામાં આવે છે, જેવી રીતે કે પોસ્કો અહેવાલ વગેરે સરકારી અન્ય અહેવાલોની તેમને માહિતગાર કરવામાં આવે છે. હવે આપણે આ બીજા વિદ્યાર્થી પાસેથી જાણીશું કે શું તમારી શાળાની દિવાલો બોલે છે. હા, મારી શાળાની દિવાલો બોલે છે. મને આ શાળામાં ભણવું ખૂબ જ ગમે છે. જ્યારે શાળામાં રજા હોય તો પણ મને સ્કૂલમાં આવવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મને મારી શાળા ખૂબ જ ગમે છે. જય હિન્દ. આપણે આ વિદ્યાર્થી પાસે પણ જાણી લીધું કે આ સ્કૂલની દિવાલ ખરેખર બોલે છે. શું તમે કોઈ દિવાલ કે આ સ્કૂલ સિવાય કોઈ અન્ય સ્કૂલ પાસેથી જાણ્યું છે કે કોઈ સ્કૂલની દિવાલ બોલે? આ વિદ્યાર્થીને સ્કૂલમાં આવું બહુ ગમે છે. આવી રીતે બધા વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં આવું બહુ જ ગમે છે. આ સ્કૂલ એટલી સુંદર છે કે દરેક વિદ્યાર્થીને ઘરે રહેવું પણ ગમતું નથી. અહીંના અનેક વિદ્યાર્થીઓ પાસે આપણે જાણ્યું કે અહીં કન્યા કેળવણી માટે અન્ય વધુ ભણતરને સારું બનાવવા માટે અને વધુ મહેનત બાળકો કરે તે માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો અહીંના એક ટીચર પાસે આપણે જાણીશું કે તમે કેવી રીતે પદ્ધતિથી ભણાવો છો કે બાળકો વધુ સારી રીતે ભણવા પ્રોત્સાહિત થાય છે. બાળકોને છે ને સંસ્કૃત વિષયમાં રસ પડે એ રીતે રસપ્રદ માહિતી આપીએ છીએ. પાઠની શરૂઆત કરતા એમની શરૂઆત વાર્તામાં વધારે રસ હોય છે તો વાર્તાથી શરૂઆત કરીએ છીએ. બીજું જ્ઞાન પણ ઊંડાણપૂર્વક કરવામાં આવે છે અને એક સોમથી શુક્ર સુધી ભણાયા પછી કંઈ પણ ના આવડ્યું હોય તો શનિવારના દિવસે એમની એક પેરી હોય છે એને રદ કરવામાં આવે છે. એમને બધું જ શીખવામાં છે. જ્યારે પણ બાળક શીખવા આવ્યું છે તો કોઈ પણ ગુરુજી હશે એમને તરત શીખવાડી આપે છે. આપણે આ ટીચર પાસેથી જાણ્યું કે દરેક બાળકને ઊંડાણપૂર્વક સારી રીતે ભણાવવામાં આવે છે અને રમતગમતની સાથે ભણાવવામાં આવે છે. હવે અહીંના એક વિદ્યાર્થી પાસે આપણે જાણીશું કે શું તમને પૂર્વ જી-નીટની તૈયારી કરાવવામાં આવે છે. હા, અમારી સ્કૂલમાં પૂર્વ રીતે જી-નીટની તૈયારી કરવામાં આવે છે અને અત્યારે જે પૂછાવાના હોય એવા એક્ઝામ્પલ પણ લખાવવામાં આવે છે અને જે પૂછાઈ ગયેલા હોય એવા એક્ઝામ્પલ પણ લખવામાં આવે છે. હવે આપણે આ વિદ્યાર્થીની પાસે જાણી લીધું કે આ સ્કૂલમાં જી-નીટની પણ અત્યાધીન રીતે અને અપૂર્વ અને અનોખી રીતે
તૈયારી કરવામાં આવે છે, જેથી દરેક વિદ્યાર્થી સારી રીતે જી નીટની તૈયારી કરી શકે અને સારી રીતે એક્ઝામ આપી શકે, જેથી અહીંના દરેક વિદ્યાર્થીઓએ જી નીટની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા છે અને કેટલાય અહીંના વિદ્યાર્થીઓએ ડોક્ટર, આઈઆઈટી, એમ્સ હોસ્પિટલ અનેક જગ્યાએ લાગી ગયા છે અને આ વિદ્યાર્થીઓમાંથી પણ દરેક વિદ્યાર્થીઓ એ ઊંચી પોસ્ટ પણ જવાના છે. હવે આપણે આવી ગયા છીએ અમારી સ્કૂલના એક વિશાળ પ્લેગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો કે બધા બાળકો કેટલા જોશ અને ઉત્સાહપૂર્વક કબડ્ડી રમી રહ્યા છે. હવે આપણે જાણીશું અહીંના એક પીટી શિક્ષક પાસે બાળકોને કેવા પ્રકારની રમત રમાડે છે. તમે બાળકોને કેવા પ્રકારની રમતો રમાડે છો? અમે બાળકોને એવા પ્રકારની રમતો રમાડીએ છીએ કે જે આપણો હેતુ પૂરો કરાય. હેતુ પૂરો એ છે કે જે મોબાઈલની અંદર ખોવાયેલા હોય છે જૂના બાળકો, નવા બાળકો છે, જે મોબાઈલની અંદર ખોવાયેલા ના રહે અને ગ્રાઉન્ડ લેવલની આ રમતો રમે, શારીરિક રીતે માનસિક રીતે બંને રીતે સ્ટ્રોંગ બને. અમે એવી રમતો રમાડીએ છીએ. એનાથી વિશેષ કહે કે જે ખેલ મહાકુંભ નજીકમાં આવી રહ્યો છે, કે જે દરેક શાળામાં થઈ રહ્યું છે, એમાં મોર દેન 80થી 90% રજિસ્ટ્રેશન થયેલું છે અમારી આ શાળામાં. અને એની અંદરથી મોર દેન સૌથી લોકો અમારા રાજ્ય કક્ષા સુધી ગયેલા છે અને આગળ બી અમે એના કરતાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અમે મોકલવા માંગીએ છીએ, એવો અમારો પ્રયાસ છે. આ ઉપરાંત તમે છોકરીઓના સેલ્ફ ડિફેન્સ માટે તમે શું કરાવો છો? છોકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ માટે અમે કરાટે કરાવીએ છીએ અને ડિફેન્સની એવી નવી ટેકનિકો કે જે ગુજરાત લેવલે અવેલેબલ નથી, પણ તો બી બહારથી અમે ખુદ શીખી એમને શીખવાડીએ છીએ, જે અહીંયા દર્શાવવામાં આવી છે. આપણે પીટી શિક્ષક દ્વારા જાણ્યું કે બાળકોને તે વિવિધ પ્રકારની રમતો રમાડે છે, તેમજ ખેલ મહાકુંભ માટે પણ વિવિધ પ્રકારની રમતો રમાડીને તેમનામાં જોશ વધારે છે અને તેમને રાષ્ટ્ર કક્ષાએ લઈ જવામાં પણ તેમનો મહત્વનો ફાળો છે. હવે આપણે જાણીશું કે આ શાળામાં સેલ્ફ ડિફેન્સ માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, તો તે માટેના કેટલાક આપણે પ્રયત્નો બાળકો કેવા કરે છે તે પણ જાણીશું. તમે જોઈ શકો છો કે આ છોકરીઓ એ સેલ્ફ ડિફેન્સ માટે વિવિધ પ્રકારની અદ્યતન ટેકનિક દ્વારા પ્રવૃત્તિઓ કરતી દેખાઈ રહી છે.